لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو الحسن الإمامنا الهادي عليه السلام: إن الله جعل الدنيا دار البلوى والآخرة دار العقبى وجعل بلوى الدنيا لثواب الآخرة سببا وثواب الآخرة من بلوى الدنيا عوضا. صلوات پر محمد و آل محمد. માહે ઝિલહજની 15મી શબ, આસમાને ઇમામતના 10મા સિતારા, ઝમાનાના ઇમામના દાદા, આપણા 10મા ઇમામ ઇમામે અલીયુન નકી અલૈહિસ્સલામ. એમની વિલાદતની મુબારક શબ છે. આ શબની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આપણા 10મા ઇમામ, એમની ઉંમરે મુબારક કંઈ વધારે લાંબી નથી. ઇમામની વિલાદત થઈ છે 15મી ઝિલહજ હિજરી સન 212 અને ઇમામની શહાદત થઈ છે 3 રજબ હિજરી સન 254. 42 વર્ષની ઉંમરે મુબારક. અને આ 42 વર્ષની અંદર ઇમામની ઇમામતનો સમયગાળો વધારે હતો, કારણ કે આપણા 10મા ઇમામ નાની ઉંમરમાં ઇમામતની જવાબદારીને સંભાળે છે. 202માં ઇમામની 212માં ઇમામની વિલાદત થઈ. હિજરી સન 220માં 9મા ઇમામની શહાદત છે. એટલે કે 8 વર્ષની ઉંમરમાં ઇમામે ઇમામતની જવાબદારી સંભાળી. ઇમામની વિલાદત થઈ મદીનામાં, પણ ઇમામને બળજબરીથી, જાહેરમાં તો એહતરામથી, પણ એવી રીતના ઇમામને વતનથી દૂર કરી અને સામરાની અંદર રાખવામાં આવ્યા. પૂરી જિંદગી ઇમામ સામરાની અંદર વિતાવે છે. ક્યારેક જિંદાનમાં, ક્યારેક કેદખાનામાં, તો ક્યારેક પોતાના ઘરની અંદર. પણ નજરબંધ હતા ઇમામ. સિપાહીઓ અને અસ્કર એટલે કે લશ્કરની દરમિયાન હતા. એટલે જ આમને પણ અને એમના ફરઝનને, આ બંને ઇમામોને અસ્કરિયૈન કહેવામાં આવે છે, કારણ કે તેઓ સામરામાં લશ્કરના સિપાહીઓની દરમિયાન હતા. 10મા ઇમામની જિંદગી, એમના જિંદગીના બનાવો અને એમની યાદગાર ચીજો જે આપણા સુધી પહોંચી છે, ટૂંકમાં હું એને બયાન કરવા માંગુ છું. આપણા 10મા ઇમામથી અમુક ચીજો આપણને યાદગાર તરીકે મળી છે. એક છે ઝિયારતે ગદીર. ખુદા ઇન્શાઅલ્લાહ તૌફીક આપે તો ઈદે ગદીરના દિવસે આ 10મા ઇમામ તરફથી આપણને મળેલી ઝિયારતે ગદીરની આપણે કરાઅત કરીએ. જ્યારે 10મા ઇમામને મદીનાથી સામરા લઈ જવામાં આવ્યા, રસ્તાની અંદર કૂફા પાસેથી ઇમામ પસાર થાય છે. નજફમાં રોકાય છે ઇમામ કે અહીંયા મારા જદ મૌલા અલીની હું ઝિયારત કરતો જાઉં, અને બનવા જોગી હતું કે ઈદે ગદીરનો દિવસ હતો. અને ઈ જ દિવસે ઇમામ
મૌલા અલીની કબ્રની સામે ઊભા રહી અને એવી ઝિયારત પડે છે, એવા શબ્દો વડે મૌલા અલીને સલામ કહે છે. આ ઝિયારત તો એક બહાનું હતું, પણ મૌલા અલીની ઇમામતની દલીલોને ઇમામ આ ઝિયારતની અંદર બયાન કરે છે. ઇમામની ગદીરની આ ઝિયારતની અંદર ઇમામતની દલીલો આપણને જોવા મળશે. એક છે ઝિયારતે ગદીર, અને બીજું ઇમામ તરફથી મળેલી એક ઝિયારત છે જેની કહેવાય છે ઝિયારતે જામે કબીરા. મરહુમ શેખ સદુક લખે છે પોતાની કિતાબમાં કે એક માણસ આવીને માંગણી કરે છે, મૌલા કોઈ એવી ઝિયારત મને તાલીમ આપો કે હું દરેક ઇમામની કબ્ર પર જઈને પડી શકું. દેખીતી વાત છે, દરેક ઝિયારત તો દરેક ઇમામની કબ્ર પર ના પડી શકાય. મખસૂસ ઝિયારત હોય ને, ઝિયારતે વારિસા, ઝિયારતે આશુરા, આ બધું ઇમામ હુસૈનથી મખસૂસ છે. બીજી મૌલા અલીની અમુક ઝિયારતો એમનાથી મખસૂસ છે. જન્નતુલ બકીના ઇમામોની ઝિયારતો એમનાથી મનસૂબ છે. બધી ઝિયારતો અલગ અલગ ઇમામોની મખસૂસ ઇમામોથી તાલીમ આપેલી છે. પણ એવી એક ઝિયારત કે જે બધી જગ્યાએ પડી શકાય, ત્યારે ઇમામ એને તાલીમ આપે છે. એવી ઝિયારત કે જેની અંદર શરૂઆત જ અહીંયાથી થાય છે કે ઇમામ પહેલા એને શીખાડે છે, તું તારા વતનથી નીકળ, જ્યારે તું ઝિયારતનો ઈરાદો કર ત્યારે શહાદતૈન પઢ, ખુદાની તૌહીદની ગવાહી, અલ્લાહના રસૂલની રિસાલતની ગવાહી, અને ત્યારબાદ આગળ વધ અને ઇમામના હરમમાં દાખલ થા તો ત્યાં ઊભો રહી જા, 30 વખત તકબીર પઢ, અલ્લાહુ અકબર. હજી આગળ વધ, ઝરી પર નજર જાય ત્યાં જ ઊભો રહી જા, પોતાના બદનને સુકૂન અને ઇત્મીનાનમાં લાવીને ફરી પાછો 30 વખત અલ્લાહુ અકબર. અને જ્યારે કબ્રની બિલકુલ બાજુમાં પહોંચી જા, નજદીક, તો ત્યાં જઈને કહે 40 વખત અલ્લાહુ અકબર. પહેલા શહાદતૈન, ત્યારબાદ 100 વખત તકબીર, અને હવે શરૂ થાય છે અહેલે બૈતના આ ફઝાઇલ વાળી ઝિયારત. એવા એવા શબ્દો, અહેલે બૈતની જો મારિફત મેળવવી હોય ને તો આ ઝિયારતે જામે કબીરા કાફી છે. આપણા ઉલમાએ એની શરહ લખી છે, ખુદા હિફ્ઝ કરે. આપણે એક બુઝુર્ગ આલિમે દીનને આયતુલ્લાહિલ ઉઝ્મા જવાદી આમુલી પોતે કેવી સરસ અત્યારના એક શરહ લેખા છે ઝિયારતે જામે કબીરા ઉપર. અલ્હમ્દુલિલ્લાહ પૂરી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ, અને જોઈને ખુશી થઈ કે એક એક શબ્દની તશરીહ, આપણી મારિફતમાં વધારો થાય. ક્યારેક આમનામ ખોલીને પડીએ તો ખરા, વાંચીએ તો ખરા એનો તર્જુમો કે કેવા કેવા શબ્દો ઇમામે શીખાડ્યા છે, ઇમામને સલામ કરવા માટેના આ શબ્દો. મારે એક જુમલાની આજે તૌઝીહ આપવી છે. ઇમામ આ ઝિયારતે જામે કબીરાની અંદર એક જુમલો ફરમાવે છે, બહુ ગૌર તલબ છે, બહુ ધ્યાન આપવા વાળો જુમલો. મૌલા કહે છે, ઇન ઝુકિરલ ખૈર ફઅન્તુમ અવ્વલુહુ વઆખિરુહુ વઅસ્લુહુ વફરઉહુ વમઅદિનુહુ વમઅવાહુ વમુન્તહા. ખુદા જાણે છે કેટલી ઊંડાણ છે, કેટલી ગહેરાઈ છે આ જુમલાની અંદર કે અહેલે બૈત પૈગંબર જ્યારે પણ ખૈરની, નેકીની, ભલાઈની વાત આવે ને તો આ ભલાઈની વાતમાં, ખૈરની વાતમાં સૌથી પહેલા પણ તમે છો, આખિર પણ તમે છો, એના મૂળ પણ તમે છો, એની ડાળ પણ તમે છો, આ ખૈરની ખાણ પણ તમે છો, આ ખૈરની જગ્યા પણ તમે છો, અને ખૈર જ્યાં પૂરું થાય ને એ પણ તમે છો. તમારું વજૂદ ખૈર અને નેકી છે, ભલાઈ છે, ખૂબી છે. સારી સારી વાતોની જ્યારે ચર્ચા થાય તો બની ના શકે અહેલે બૈતનો zikr એની અંદર ના આવે. બધી ખૂબીઓ અહીંયાથી ફૂટે છે, બધી ખૂબીઓ અહીંયાથી નીકળે છે. તમે ઈ હસ્તીઓ છો. ખૈર, ખરેખર આ ખૈર, લફ્ઝે ખૈર હદીસમાં, દુઆમાં, કુરાન મજીદની આયતોમાં એટલો વિશાળ અર્થ રાખે છે. તમામ જાતની ખૂબીઓને જો જમા કરવામાં આવે ને એને કહેવાય ખૈર. ઘણા લોકો એવા હોય કે જે ખૈર કામો કરતા હોય. હું કુરાન મજીદની આયત પઢું, ખૈરના બારામાં લોકોના 3 પ્રકાર, 3 જાતના શબ્દો કુરાન મજીદમાં મળે છે કે ખૈર, ખૈર આપણે કીધા ને, નેક કામ, ભલું કામ, સારું કામ,
સારી વાતો, સારા અખલાક, સારો સ્વભાવ, આ બધા તર્જુમા કરી શકાય આપણે ખૈરના. અમુક લોકો એવા છે, કુરાન મજીદમાં છે અશહતન અલલ ખૈર, એવા લોકો કે જેઓ કાર્ય ખૈર નથી કરતા. એ કામ સારું કરે જ નહીં, સારું કામ એની જિંદગીમાં આવતું જ નથી. હોય છે એવા લોકો, દેખાય આવે, હંમેશા એ તો બુરા કામોમાં વ્યસ્ત હોય અને સારું કામ એનાથી જોવા જ ના મળે, કાર્ય ખૈર માટે કદમ જ આગળ ના વધારે. આ લોકોની કુરાનમાં મઝમ્મત કરી છે ખુદાએ. સૂરે એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, સૂરે અહઝાબ ની આયત છે. આયત લાંબી છે એટલે હું નથી પડતો અને તર્જુમો પણ નથી કરતો, પણ અશહતન અલલ ખૈર, આ ખૈર ન કરનારા લોકો, એની જિંદગીથી આપણને કોઈ જાતની ભલાઈ જોવા જ નથી મળતી. આ બુરી વાત કહેવાય. અમુક લોકો એવા છે કે જેના બારામાં સૂરે કલમ ની અંદર ખુદા કહે છે મન્નાઇલ લિલ ખૈર, પોતે ખૈર તો કરતા નથી, નેક કામો કરતા તો નથી, બીજા લોકો પણ ખૈર કરતા હોય ને ત્યાંય પણ આડે આવે છે, એને પણ નથી કરવા દેતા. મન્ના માને થાય છે, મન્નાઇલ લિલ ખૈર. પોતે રાહે ખુદામાં ખર્ચ નથી કરતા, બીજો કરે છે એને અટકાવે છે, ભાઈ નથી દેવા. બીજો કોઈની મદદ નથી કરતા, પોતે તો કોઈની મદદ નથી કરતા, બીજો કોઈ મદદ કરતો એને પણ રોકાવે, એને પણ અટકાવે. પોતે તો રાહે ખુદામાં કદમ આગળ નથી વધારતા, કોઈ મસ્જિદે આવતું હોય એને પણ ન આવવા દે. આને કહેવાય મન્નાઇલ લિલ ખૈર. આ તો એના કરતા બદતર થયું ને. ખૈર ન કરવા વાળા અને ખૈર રસ્તામાં આડે આવવા વાળા, મનાઈ કરવા વાળા, પણ એના મુકાબલામાં અમુક લોકોના ખુદા વખાણ કરે છે. સૂરે અંબિયાની 90મી આયત, જનાબે ઝકરિયા નબીની ફેમિલીની વાત ખુદા કરે છે. જનાબે ઝકરિયા નબી પણ એવા હતા, એમની ઝૌજા અને એમનો ફરઝંદ જનાબે યહયા, આ ફેમિલી એવી હતી કે જેના વખાણ કરતા કરતા ખુદાવંદે આલમ કહે છે યુસારિઉના ફિલ ખૈરાત. આ લોકો એવા છે કે જેઓ નેકી કરવામાં સુરઅતની સાથે આગળ વધે છે, હંમેશા નેક કામો કરવામાં ઝડપથી બધા કરતા આગળ નીકળી જાય, હંમેશા ખૈર જ કરતા હોય, સારા કામોની અંદર સૌથી મોખરે દેખાય, સૌથી પહેલા દેખાય. હોય છે એવા લોકો જેઓનો સ્વભાવ જ એવો હોય, આની સાથે ભલાઈ કરી લઉં, આને કામ આવી જાવ, આને મદદ કરી દઉં, આને હું કઈ રસ્તો બતાવી દઉં, આને ગાઈડ કરી દઉં. અલગ અલગ ખૈર અને ભલાઈ કામોમાં એ શાંતિથી બેસે જ નહીં, નેક કામો કરવામાં આગળ હોય. આવા લોકોના ખુદા વખાણ કરે છે. નેક કામો કરવા વાળા લોકો, ખૈર અને ભલાઈ કરવા વાળા લોકો, અને અહેલે બૈતનો દરજ્જો એ તો આ ઝિયારત જામે કબીરામાં મૌલા કહે છે ખૈરના બારામાં તમે તો અવ્વલ અને આખિર છો. તમારી જગ્યા એ છે, તમારું ઘર એ છે કે જ્યાંથી દરેક ખૈર અને ખૂબી પ્રગટ થાય છે, દુનિયામાં ફેલાય છે અને આગળ વધે છે. અહેલે બૈતના ખૈર ભર્યા કામોમાંથી આનાથી વિશેષ શું હોઈ શકે કે અહેલે બૈત હિદાયતનો રસ્તો લોકોને બતાવે છે. હિદાયતથી બહેતર કોઈ ખૈર હોઈ શકે? સિરાત મુસ્તકીમ બતાવવું, ખુદાના રસ્તા તરફ બોલાવવા, હક તરફ હિદાયત કરવી, ખરેખર આના કરતા બહેતર કોઈ ખૈર નથી હોતું. હું 10મા ઇમામની વાત કરું જોઈએ. 10મા ઇમામ, એમની જિંદગીના અનેક વાક્ય નજરોથી પસાર થયા મુતાલિયા દરમિયાન. એને મેં મારી નોટમાં પણ જોયા, ગયા વર્ષોની અંદર મહેફિલોમાં હું બયાન કરી ચૂક્યો છું, અને એવી વાતને હું તલાશ કરી રહ્યો હતો કે જે મારા નોટમાં ના હોય, એટલે ઓછામાં ઓછું કે મેં બયાન ના કર્યું હોય. માશાઅલ્લાહ મજમાએ તો સાંભળ્યું હશે, સાંભળવા વાળાઓએ સાંભળ્યું હશે કદાચ, પણ અહેલે બૈતના જિંદગીમાંથી, ખાસ કરીને 10મા ઇમામની હયાતમાંથી તમે જુઓ ખૈર અને ખૂબી. ઇમામ લોકોને રસ્તો બતાવતા, હિદાયત તરફ બોલાવતા, જેની અંદર ઝરફિયત દેખાય ને, જેની દિલમાં કેપેસિટી દેખાય ને, ઇમામ તરત એને પોતાની તરફ આકર્ષિત કરતા, લઈ આવતા, બોલાવી લેતા.
અને અલગ અલગ તરીકાઓથી. ક્યારેક એમ હોય કોઈના અકીદા બરાબર નથી, આડે રસ્તે છે, ઇમામ એની સાથે વાત કરે, દલીલ લાવે, સમજાવે, આર્ગ્યુમેન્ટ લાવે, સામેવાળાને કન્વિન્સ કરે અને એને સમજાવી દે. પેલો માણસ હક રસ્તાને માની લે, સ્વીકારી લે અને આવી જાય. ક્યારેક એવું બનતું કે ઇમામ પોતાના કામો થકી, પોતાના શબ્દો થકી સામેવાળાને હિદાયતના રસ્તા તરફ દોરીને લઈ આવતા. દલીલ નથી લાવતા, દલીલ બતાવે છે. કોઈ આર્ગ્યુમેન્ટ નથી લાવતા, બલકે સામેવાળાના દિલની અંદર યકીન પેદા થઈ જાય એવું કામ કરે છે. એક નામ મળે છે આપણને 10મા ઇમામના જમાનામાં. એનું નામ છે જાફર ઇબ્ને કાસિમ અલ-બસરી અલ-હાશમી. આ માણસ ઈ છે કે જે વાકિફી મઝહબ છે, એટલે 7મા ઇમામ સુધી જ ઇમામતનો કાયલ. 8મા ઇમામ 9મા ઇમામને નથી માનતો અને 10મા ઇમામની ઇમામતને પણ નથી માનતો. એમ છતાંય ક્યારેક ક્યારેક 10મા ઇમામની ખિદમતમાં આવતો, 10મા ઇમામ સાથે મુલાકાત કરતો. ઇમામ એની સામે જોઈને એક જુમલો કીધા. જો ઇમામના શબ્દોમાં કેટલો અસર હોય. એટલે જ અમારા ઉસ્તાદની તાકીદ, ક્યારેય પણ હદીસ બયાન કરો ને, કોશિશ કરવામાં આવે અરબી પણ પડવામાં આવે, પછી તર્જુમો કરીએ. અરબી ઇમામના શબ્દો છે અને તર્જુમો એ મારા તર્જુમા કરેલા શબ્દો છે. શક્ય છે કોઈ બીજું તર્જુમો કરે છે તો બીજા શબ્દો વડે, પણ આ અરબી આ અસલ ઇમામના શબ્દો છે. ઇમામ એની સામે જોઈને કહે છે, ઇલા કમ હાઝિહિન નૌમા અમા અન્ન લક અન તંતબિહ મિનહા. ભાઈ, ક્યાર સુધી તું આ ગફલતની નિંદરમાં સૂતો રહીશ? હવે ઉઠવું નથી, જાગૃત નથી થાવું. ઇમામ આટલા શબ્દો કીધા, આટલી વાત એને કીધા. બોલો માણસ કહે છે, હું તો વાકેફી હતો, ઇમામને ઇમામ નહોતો માનતો, ઇમામને માસૂમ નહોતો માનતો, રસૂલના જાનશીન નહોતો માનતો, પણ આ જુમલાથી મારું દિલ હલી ગયું, દિલ નરમ થયું, અહેસાસ થયો ઇમામ કંઈક કહેવા માંગે છે, ઇમામ કંઈક મને રસ્તો બતાવવા માંગે છે. કે છે કે દિલમાં ને દિલમાં આવો ખ્યાલ આવ્યો. બીજા દિવસે એક જગ્યા ઉપર, એક મહેમાનીની અંદર, એક વલીમાની દાવતની અંદર હું પણ હાજર હતો, ઇમામ પણ કે તશરીફ લાવ્યા હતા. આ દાવતની અંદર ઘણા બધા લોકો બેઠા હતા. ઇમામના હુઝુરમાં અમે બધા બેઠા હતા. પણ આ દાવતની અંદર એક જવાન એટલી મસ્તી કરી રહ્યો હતો, નકામા શબ્દો બોલી રહ્યો હતો, મજાક, મશ્કરી, હસવું, બોલવું, ખેલવું, એવા ઈશારા અને એવી એવી વાતો. દેખીતી વાત છે, એક એવી બેઠક કે જ્યાં બુઝુર્ગો હાજર હોય, ઇમામ માસૂમ ત્યાં હાજર હોય, એક ઓફિશિયલ કોઈ જગ્યા ઉપર દસ્તરખાન બિછાઈ હોય, વલીમાની બેઠક છે, અને એમાં એક જવાન આ રીતની મસ્તી કરે, સારી વાત ના કહેવાય. આ હુરમત ન જાળવી કહેવાય. જો ઇલ્મ હોવું અલગ વાત, દીનદારી હોવી અલગ વાત, તરબિયત હોવીની અલગ વાત છે. કોઈ એક જગ્યા ઉપર બેશક જવાન છે તો હસે, મજાક કરે, મશ્કરી કરે. એ નહીં કરે તો શું બુઝુર્ગોને વડીલો કરશે? અહીંયા તો બુઝુર્ગોને વડીલોને હસતા ને મશ્કરી કરતા મેં જોયા. એ લોકો એટલા ગંભીર અને સિરિયસ ના હોય, પણ જવાન નહીં કરે તો કોણ કરશે? એ લોકો મજાક મસ્તી નહીં કરે તો બીજા કોણ કરશે? હસો, તમારો હક છે, પણ હર સુખન મૌકા વ હર નુક્તા મકામી દારત. દરેક ચીજની એક જગ્યા હોય, દરેક ચીજનો એક મોકો હોય, ક્યાં હસાય અને ક્યાં ગંભીરતાથી બેસાય, ક્યાં સરખી રીતના બેસાય અને ક્યાં દોસ્તોની સાથે ફ્રીલી આપણે બેઠીને વાત કરતા હોય. દરેકનો મોકો હોય. ઇમામ બારગાહની અંદર, ફરશે અઝા ઉપર, શહાદતની મજલિસમાં મેં જોયેલું છે એટલે કહું છું. નહીતર એમને હું ના બોલું. ઈ જવાનો કે જે અહીં આવે છે, બહરહાલ એ લોકો કે નથી આવતા એના કરતા તમે બહેતર છો, તમને તૌફીક છે, ફરશે અઝા સુધી આવો છો. પણ આવ્યા પછી આની હુરમત ન જાળવો, આ બરાબર ના કહેવાય. એકબીજાને ઈશારા કરીને હસવું, એકબીજાને મેસેજ કરીને હસવું, મને કાંઈ ડિસ્ટર્બ નથી થતું. હું અહીંયા મિંબરથી બોલું છું,
જે સાંભળવું હોય એ સાંભળે, ન સાંભળવું ઉભા થઈને ચાલ્યા છે, મને કઈ અસર નથી પડતો. પણ આ બે હુરમતી છે ફરશે અઝાની. મુહર્રમ આવી રહ્યા છે, આપણે ત્યાં મહેમાન ઝાકીર આવે, ઓલમાં આવે અને આવી હાલતને જુએ કે આ રીતના હસે છે ને બોલે છે ને મજાક ને મશ્કરી ને એ બધું અય્યામે અઝામાં ફરશે અઝા ઉપર આ ના શોભે, આ ના શોભે, આ ના હોવું જોઈએ. બહરહાલ રાવી કહે છે કે અમે જોયું, આ જાફર ઇબ્ન કાસિમ કહે છે અમે જોયું ઇમામ તશરીફ ફરમા છે, દસ્તરખાન ઉપર બેઠા છીએ અને એક જવાન ઉછળકૂદ કરે છે ને એવા શબ્દો, એવા ઈશારા, એવા અવાજ કે પોતે પણ હસે છે ને બીજાને હસાવે છે. ઇમામ એની સામે જોયા કે ભાઈ આ રીતના મુનાસિબ નથી. એની સામે જોઈને કહે છે યા હાઝા તضحك મિલ અફીક વ તذهل عن ذكر الله. એ જવાન આટલો હસે છે તું, આવી ગફલત ભરી હસી છે તારી અને ખુદાના zikરથી તું ગાફિલ થઈ ગયો છે. તને ખબર છે 3 દિવસ પછી તારું ઠેકાણું કબ્રસ્તાનના મુર્દાઓની સાથે છે. તારી ગણતરી કબ્રસ્તાનના અંદર દફન થયેલા મરહુમોની સાથે છે. વંત બાદ સલાસિન મિન અસ્હાબિલ કુબૂર. તું 3 દિવસ પછી તો કબ્રસ્તાનમાં સૂતો હઈશ અને આ રીતના તું હસે છે. આ જવાનના ઉપર અસર થયું. ઇમામનો રોબ, ઇમામનો દબદબો શાંત થઈ ગયો. આ માણસ જે આ મંઝરને જોઈ રહ્યો હતો, જાફર ઇબ્ન કાસિમ, જે વાકિફી હતો, ઇમામની ઇમામતને કબૂલ નહોતો રાખતો, એ કહે છે મને એક સાબિતી મળી ગઈ, હું એ જવાનની પાછળ જઈશ, તપાસ કરી જોઈશ 3 દિવસ પછીનું શું થાય છે. અને કહે છે કે બીજે દિવસે બીમાર પડે છે, ત્રીજે દિવસે ગુજરી જાય છે અને એ જ દિવસે એને દફન કરી દેવામાં આવે છે અને એની ગણતરી અસ્હાબે કબ્રની અંદર થાય છે. બહરહાલ ઇમામ આ રીતના ઇમામના શબ્દો, ઇમામનું કામ, કોઈને ટોકવું, કોઈને રોકવું, સામેવાળાના અકીદાને ઇસ્લાહ કરતું, ઇમામ હિદાયત કરતા અને લોકોને આ રીતના દલીલો બયાન નહીં કરતા, બલકે દલીલોને એની સામે પેશ કરતા, દલીલોને બતાવતા અને ઇમામની આ વાતોથી સામેવાળા હિદાયત પામી જતા. આ માણસ હિદાયત મેળવી લે છે, હિદાયત પામી જાય છે કે ઇમામના શબ્દો ખોટા નથી હોતા. ઇમામ જે કંઈ બોલે છે, ઇમામ જે કંઈ કરે છે, ઇમામની સીરત અને એમની હદીસ, આ બધું ખૈર છે, આ બધું ભલાઈ છે. ઇમામ આ રીતના ક્યારેક આપણને આપણી હિદાયતના તરફ ઇંતજામ કરે છે, હિદાયતના રસ્તા તરફ ઇમામ આપણને દોરીને લઈ જાય છે. અત્યારે ગૈબતના જમાનામાં પણ આપણે એમ ના સમજીએ કે ઇમામ અને આપણું કઈ રિશ્તો નથી. નહીં, કેટલા એવા મોકા છે કે જ્યારે ઇમામ આપણી હિદાયત કરે છે, આપણા દિલમાં કોઈ વાત નાખે છે, એવા માહોલ તરફ ઇમામ આપણને લઈ જાય કે આપણને કોઈ નસીહત ભરી વાત સાંભળવા મળે, આપણને કઈ આપણા દિલને અસર થાય એવો બનાવ આપણી સામે આવે, કોઈના શબ્દો, કોઈ ઇલ્મી વાત ક્યાંય વાંચવા મળે, જાણવા મળે, સમજવા મળે, સાંભળવા મળે, આ બધું જાણી લેવું ઇમામ તરફથી મળતી કઈ હિદાયત છે. આ ઇમામનું કામ છે. ઇમામ હંમેશા ખૈર અને ખૂબીને આપણા સુધી ફેલાવતા રહે છે. એક હદીસ કે જેને મેં શરૂઆતમાં બયાન કરી, એનો તર્જુમો બયાન કરીને હું વાતને પૂરી કરું. આપણા 10મા ઇમામે અલી નકી અલૈહિસ સલામ ફરમાવે છે કે ખુદાએ આ દુનિયાને ઇમ્તિહાન લેવાની જગ્યા બનાવી છે અને આખિરતને અજર અને બદલો આપવાની જગ્યા બનાવી છે. દુનિયામાં ઇન્સાન પર જે કંઈ પણ મુસીબતો આવે, યાદ રાખવું જોઈએ કયામતમાં એનો સવાબ અને બદલો મને જરૂર મળશે. અને આખિરતમાં જે કંઈ બદલો અને સવાબ એને મળવાનો છે એ પણ જાણી લેવું કે આ દુનિયામાં જે સહન કર્યા હતા, જે સબ્ર કર્યા હતા અને જે સખ્તી અને ઇમ્તિહાનમાંથી પસાર થયા, આ એનો બદલો અને એનું ફળ છે કે જે આપણને મળે છે. દુનિયા તરફ અને આખિરત તરફ ઇમામ આપણી નજરોને સુધારવા માંગે છે. એક હદીસ કે જે મને અવારનવાર મોકો મળે છે 10મા ઇમામ વિશે બયાન કરવાનો, ત્યારે હું બયાન કરું છું. બહુ જ
સારી હદીસ છે, જેટલો વિચાર કરીએ એટલું ઓછું છે. મેં મારા ઉસ્તાદથી જ્યારે સાંભળી ત્યારથી આ હદીસને 10મા ઇમામનો zikr આવે ને ત્યારે બયાન કરું છું. ઇમામ ફરમાવે છે કે અદ્દુનિયા સૂકુન રબિહા ફીહા કૌમુન વ ખસિરા આખરૂન. આ દુનિયા એક બજાર છે, એમાંથી અમુક લોકો ફાયદામાં નીકળે છે અને અમુક લોકો ખોટમાં જાય છે. અને હજી એક હદીસ, અન્નાસુ ફિદ દુનિયા બિલ અમવાલ વ ફિલ આખિરતિ બિલ આમાલ. લોકો આ દુનિયામાં માલની સાથે છે પણ આખિરતની અંદર પોતાના આમાલની સાથે છે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા 10મા ઇમામના વાસ્તાથી એમની સીરત ઉપર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા દુનિયામાં 10મા ઇમામની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.